હાય, કેમ છો બધા? મજામાં? આજે મારે વાત કરવી છે મારા હસબન્ડ જયંતિભાઈ રાઠોડના વિશે. મારા હસબન્ડને ઘણા વર્ષ પહેલાં ડાયાબિટીસ થઈ ગયેલો અને ત્યાંની ટ્રીટમેન્ટ અમારે આલોક સરના ત્યાં ચાલતી હતી. સાહેબ રિપોર્ટ કરાવતા હતા વારે વારે અને એની પ્રમાણે ટ્રીટમેન્ટ તો ચાલતી હતી, પણ એક વખતે રિપોર્ટમાં સાહેબને એવું લાગ્યું કે આમને કોઈ ગેસ્ટ્રોલોજીને બતાવવાની જરૂર છે. એટલે આલોક સરે અમને મીઠાખળી નવરંગપુરા, જ્યાં નોબલ ગેસ્ટ્રો હોસ્પિટલ આવેલી છે, ત્યાં હરવાણી સર છે, એમની પાસે મોકલ્યા. અમે સાહેબને બતાવ્યા રિપોર્ટ, તેમણે ફરી અમારી પાસે રિપોર્ટ કરાવ્યા અને પછી અમને એન્ડોસ્કોપી કરાવવાનું કહ્યું અને અમે એન્ડોસ્કોપી માટે ગયા. એન્ડોસ્કોપી કરતી વખતે સાહેબે કહ્યું કે અંદર જે લીવરની અંદરની જે નસો છે ફૂલી ગઈ છે અને એના માટે અમને જોડે ઊભી રાખ્યા અને પછી એ નસોને બ્લોક કરી અને પછી એ એન્ડોસ્કોપીનું કામ પૂરું કર્યું. ટ્રીટમેન્ટ સરસ રીતે થઈ ગઈ હતી, બધી પ્રક્રિયા સારી રીતે ચાલતી હતી. પણ 6 મહિને 12 મહિને અમારે આ એન્ડોસ્કોપી કરાવવી પડે, એટલે અમે ફરી પણ એન્ડોસ્કોપી કરાવી. એમાં અમારે ફરી પણ પાછી 2 નસોમાં ફૂલી ગયેલું દેખાયું સાહેબને, ફરી પાછી બ્લોક કરી અને પછી બધું 2-3 વર્ષ તો ખૂબ સરસ ચાલ્યું. પણ અચાનક મારા હસબન્ડને એવું થયું કે હરણિયાનો દુખાવો થોડો રહ્યા કરતો હતો અને એક દિવસ તો એટલો બધો દુખાવો થયો કે એમનાથી સહન નહોતું થતું. પછી અમે સાહેબને મળવા ગયા. સાહેબે વાત કરી તો સાહેબે અમને આનંદ સરનું કીધું કે તમે આપણી હોસ્પિટલમાં જ આનંદ સર આવે છે, એમને તમે મળો, એના સ્પેશિયાલિસ્ટ છે, તમને સારી ટ્રીટમેન્ટ કરશે. પછી અમે આનંદ સરની એપોઇન્ટમેન્ટ લીધી, આનંદ સરને મળવા ગયા. આનંદ સરે પહેલાં તો કહ્યું કે ભાઈ લીવરની તકલીફ છે એટલે તો રિસ્કી છે. પછી મને મારી દીકરી જમાઈને બોલાવ્યા અને અમને વાત કરી. અમે તૈયાર થયા કે કંઈ વાંધો નહીં, તમે ઓપરેશન કરો. સાહેબે સરસ ઓપરેશન કર્યું, બહુ સરસ રીતે થઈ ગયું ઓપરેશન, ખૂબ સરસ થઈ ગયું હતું. વર્ષ 6 મહિના જેવું તો ખૂબ સરસ ચાલ્યું. પણ પછી અચાનક એવું થતું કે એમોનિયા ગેસ માથે ચડી જતો, એના લીધે મારા હસબન્ડ બેભાન થઈ જતા ગમે ત્યારે, સવારે 5 વાગે, 1:30 વાગે, રાત્રે, અને એવા ટાઈમે અમારે એમને હોસ્પિટલ લઈ જવા પડતા. પછી સાહેબને એવું લાગ્યું કે આવું વારે વારે થાય છે તો આના માટે મારે સીટી સ્કેન કરાવવું જોઈએ. પછી હરવાણી સરે અમારું સીટી સ્કેન કરાવ્યું. સીટી સ્કેન કરાવતી વખતે એવું નીકળ્યું કે અમને આંતરડામાં કેન્સર છે. એટલે પછી સાહેબે કીધું કે હવે તમારે જે લીવર ટ્રાન્સપ્લાન્ટની આપણે વાતો થતી હતી કે કરાવીશું કે ક્યાં કરાવવું, પણ હવે તમારાથી લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવશે નહીં. અને તે છતાં પણ તમે બીજા કોઈ જે કેન્સરના નિષ્ણાત હોય એ બધાને બતાવો. અમે 2-3 ડૉક્ટરોને બતાવ્યું. આનંદ સરને પહેલાં બતાવ્યું. આનંદ સરે પણ મારી દીકરી જમાઈ બધાને બોલાવીને કીધું કે ઓપરેશન શક્ય નથી, કારણ કે લીવર બી થોડું જ કામ કરે છે અને ઓપરેશન બંને રિસ્કી છે. નથી લીવરનું થઈ શકે એમ કે નથી આંતરડાનું થઈ શકે એમ. તમારી જે ટ્રીટમેન્ટ ચાલુ છે એ ટ્રીટમેન્ટ તમે ચાલુ રાખો. આનંદ સરે અમને ખૂબ, મારી દીકરીઓને બધાને ખૂબ એમના ઘરના દાખલા દલીલો આપીને અમને સમજાવ્યું. એટલે અમે તૈયાર થઈ ગયા છીએ. હવે તો ઓપરેશન કરાવવા એવું છે નહીં, પણ અમારી ટ્રીટમેન્ટ સરસ ચાલી રહી છે. મારા હસબન્ડને દર અઠવાડિયે પાણી કઢાવવા માટે જવું પડે છે હોસ્પિટલ. અમે દર અઠવાડિયે જઈએ છીએ, ત્યાં અમારી ટ્રીટમેન્ટ સારી થઈ જાય છે. આટલી ઉંમર છતાં મારા હસબન્ડ હજી આટલી તકલીફ છે, આટલી ઉંમર છે 70 વર્ષની, છતાં પણ ઘરમાં હારે છે, ફરે છે, પોતાની દૈનિક ક્રિયાઓ જાતે કરે છે, પોતાનાથી ખોરાક વ્યવસ્થિત લેવાય છે, એટલે અમને સંતોષ છે. બીજું કે હોસ્પિટલમાંથી સ્ટાફ પણ બહુ સારો છે. ઘણી વખત તો એવું થાય છે કે આટલી બધી તકલીફ એટલે કંઈનું કંઈ ચાલ્યું રહે કે ચલો આજે પેટમાં દુખ્યું, ચલો આજે ડાયરિયા થઈ ગયા, આજે નસો ચડી ગઈ. તો હું ગમે ત્યારે હોસ્પિટલમાં ફોન કરું છું તો કિરણ સર છે, વિવેક સર છે, બધા ફોન ઉપાડે, મને જે દવા લખાવવાની હોય લખાવે છે, સૂચવે છે, કેવી રીતે આપવાની એ પણ બધું કહે છે. એટલે એ બધાની હું ખૂબ આભારી છું. હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ ખૂબ સરસ ચાલી રહી છે, એનાથી અમને સંતોષ છે. બીજું કે જે હું ઘણા વખતથી જેને હોસ્પિટલમાં નથી જોતી અને છતાંય અમારા કોન્ટેક્ટમાં છે એવા પાયલ મેડમ, એ પણ અવારનવાર અમને ફોન કરતા રહે છે. અંકલને કેવું છે, શું છે, કેમનું ચાલે છે, આંટી તમે ચિંતા ના કરશો, એવું બધું અમને આશ્વાસન આપતા રહે છે.
એટલે ઘણી વખત એવું છે કે દવા કરતાં પણ માણસને ખૂબ કામ આવે છે અને એનાથી અમને ખૂબ સંતોષ મળે છે. હોસ્પિટલનો સ્ટાફ પણ ખૂબ સરસ છે. હોસ્પિટલમાં અરવાણી સર, આનંદ સર, શ્રેયા મેડમ, નિહાલી મેડમ, રિસેપ્શન સ્ટાફ, નર્સિંગ સ્ટાફ તો ખૂબ સરસ છે. કિરણ સર, વિવેક સર, બીજો જે હેલ્પર સ્ટાફ, સ્વીપર સ્ટાફ છે, બધા જ ખૂબ સરસ છે. અમે જઈએ એટલે અમને બધા ખૂબ કાળજી રાખે છે. હવે તો અમારા કુટુંબ જેવા થઈ ગયા છે. અમને ખૂબ હસાવે પણ છે અમુક વખતે અને અમને નોબલ ગેસ્ટ્રો હોસ્પિટલ તરફથી ખૂબ સંતોષ છે. અમારી ટ્રીટમેન્ટ ખૂબ સારી ચાલે છે. હું બધાનો ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.